पटियार राजा महाराना कौन केम पिंगलगढ़ना राजवीरे माता केड़े रे कटाले आंगे समारा पे मारा पे एवा आत्मा 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 ओरे तलवार आत्मा सिंहोनी तलवार भीड़े ने कटानी अंगे हमारे तेरा हमारा भगवान जाने सब हमारे सुने लागे लागे एवा नाम रे आज राजा ने दरबार भगवान जाने सब हमारे सुने लागे सुन हमारा राजनी दरबार और दानवी यानी सब हमारी सुनी रे लागे हमारा राजा ने बोलावे पर धनिया वाले ए वाया ओट में आज राजा ने दरबार बोलावे पर धनिया वाले आओ तुम्हें राज ने दरबार राजा ने बुलावे पर धनिया रे हमारा राजा रे बोलावे पर धनिया ए आयो महाराजो ने दरबार राजा रे बोलावे पर धनिया रे સાંજે ડેલી એવી ચૂકી કરો મારી રજા વગર અંદરનું માણસ અંદર અને બહારનું માણસ અરે બાપુ સત્તુ પણ નો ફરકવા દો તારે પર તારે ગો દેવા બિહારે આવડો મોટો દેખાતો નથી એવા અમારે અંકુરભાઈ બાલાજીનગર નું ઘરેણું અંકુરભાઈ સિંહરવાળા વધાર્યો જાણે સ્ટેજ પાસે અંકુરભાઈ ચુડાસમા અંકુરભાઈ આવો છે કોઈ ડેલી હાજર આ દેખાતો નથી તમે કોણ તમે દાદા દાદા તારા ઘરના તમે કયા સમજો હનુમાન દાદા નથી તો ગોર દાદા બોલો ને અહીંયા હું આવવાનું કારણ કયા નગર છે ને કોણ રાજા રાજ કરે પ્રધાનજી અલા ભૂદેવ
એમાં એવું છે હું નવો નવો મુકાનો છું હું પ્રધાનજી પ્રધાનજી હું એમ છે. હું આ નવો નવો મુકાનો છું એટલે ખબર ન હોય એવું છે. હા બાપુને પૂછતા હો કયા નગર છે ને કોણ રાજા રાજ કરે જાઓ. હાલો પૂછતા હો બાપુ બોલો પ્રધાન. આ કયા નગર છે ને કયા રાજા રાજ કરે છે પિંગલગઢ નગરી છે ને ભટિયાર રાજા રાજ કરે. બહુ સરસ ભૂદેવ બોલો પિંગલગઢ નગરી છે અને પટિયાર રાજા રાજ કરે એવું છે. બાપુને પૂછતા હોય કોઈ ભૂદેવ મળવાની રજા માંગે છે, કહેતા હોય તો લેતો હોય. હા તે હારું હાલો બાપુ જી પ્રધાન. કોઈ ભૂદેવ મળવાની રજા માંગે છે તેમને રાજી ખુશીથી અંદર આવો. બહુ સરસ હોય આવો કીધું ખાટા નથી ને બાપુ? હે ખાટા નથી ને? ખાટાની તેમ વાત જ ન કરો હે બહુ ખાટા એવું છે. તમે ધ્યાન રાખજો વાત કરો અરે પિંગલગઢના રાજા પટિયારના ભૂદેવના પ્રણામ છે બાપુ. અરે ભૂદેવ તમને પણ આ પટિયારના નમન છે. આયુષ્માન ભવ રાજા. અરે ભૂદેવ અમારે નગરીમાં આવવાનું કાંઈ કારણ? અરે બાપુ આવું છું પોકરણગઢથી. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણ રઘુના નાળિયા લઈને આવ્યો મહારાજ. કોઈ રાજમાં કુંવર હોય તો પૂછો બાપુ. અરે ભૂદેવ આ તમે શું વાત કરી રહ્યા છો? મારે અને અજમલને 20 વર્ષોથી વેર હાલે છે, તો આ શ્રીફળ હું કદાપી ના સ્વીકારું. અરે મહારાજ વેર તો તમારે ને રાજા અજમલના છે ને બાપુ. આ ભોળી પ્રજાનો શું વાક મહારાજ? અરે બાપુ કા દીકરી દીધે વેર વળે, કા દીકરી લીધે વેર વળે મહારાજ. અરે બાપુ હજી એક વાર કહું છું, વિચાર કરી જો રાજમાં કોઈ કુંવર હોય તો પૂછો. અરે આ ભૂદેવ તમારી પણ વાત સત્ય છે. પ્રધાનજી આપણા પ્રતાપ કુંવરને બોલાવો. યો 200 રૂપિયા મંજુભાઈ બાબુભાઈ વાઘાણી તેમના તરફથી 200 રૂપિયા આવે છે. અંકુરભાઈ બીજા 100 રૂપિયા ધનજીભાઈ હીરાભાઈ વાઘાણી તેમના તરફથી આવે. પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે વરદાન બોલાવે પ્રતાપ આવજો રે આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે આવો રાજને દરબાર આવો આપને દરબાર એ વરદાન બોલાવે પ્રતાપ આવજો રે. પ્રધાન બોલાવે ભૂદેવ આ કુંવર પ્રતાપ અચ્છા આ તે ચેક કરી લો. એક કરી જ લેવાનું હોય ને. એવું છે. બાપુને વાત કરો, કુંવર ગમે છે ઠેકોનો શ્રીફળ જીલાઈ દો. બાપુ ભૂદેવને કુંવર ગમી ગયા. ભૂદેવને કહો પ્રધાનજી માતાજીને બોલાવીને લીલોલા નાળિયેર ઝુલાવી દે. બહુ સારું ભૂદેવ લીલુડા નાળિયેર ઝીલાવી દે. રાજમાં માતાજી છે હોય જ તને તો બોલાવી લ્યો. પછી બહાર ગયા છે. એવું છે. હાલો લીલોલા નાળિયેર ઝીલો પ્રતાપ રાય. લીલોલા નાળિયેર ઝીલો રે. ભુજવના માન તમે રાજા પ્રતાપ રાય. ભુજવના માન તમે રાજા રે. ભૂદેવના માન તમે રાજા પ્રતાપ રાય. ભૂદેવના માન તમે રાજા રે સોનેરી નાળિયેર ઝીલો પ્રતાપ રાય. સોનેરી નાળિયેર ઝીલો રે. હા ભૂદેવ શરીફળ પણ જીલાઈ દીધા છે. બાપુને પૂછતા હો કઈ કામ બાકી છે? બાપુ હવે કઈ કામ બાકી છે? પ્રધાનજી ભૂદેવને કહો સાથોસાથ મુહૂર્ત પણ જોઈ આપો. બહુ સારું મુરત જોઈ નાખો. રાજમાં ગોળ નથી. નહીં વૈયા ગયા હાવ દક્ષિણા વચ્ચે પછી કહેતા નહીં. માંડ સમજી લેવું. એ જુગના પેલા પેલા બાના કરતે ફેરવે રે. એમાં પેલા હે પાને રે મંડળ બેસીરું રે. એકલા મેલા મંદિર મંદિર બેસીરું રે એમાં લગન ના હોય એમાં મુહૂર્ત ના હોય. પેલા હે પાને રે મંડળ બેસીરું રે. એમાં લગ્ન ન હોય એમાં મુહૂર્ત ન હોય ના પેલા મનારે
ગુજ ફેરવે રે જૂના વિચારે પાણા રે ગુજ ફેરવે રે જૂના વિચારે પાણે રે ગુજ ફેરવે રે ભીડા પાણી રે વિચી બેસ્યો રે લગન ના હોય મુહૂર્ત ના હોય વિચારે પાણે રે ગુજ ફેરવ્યો રે એમાં લગન ન હોય મુહૂર્ત ન હોય પુરા ભીડા પાણી રે વિચી બેસ્યો રે જૂના વિચારે પાણા રે ગુજ ફેરવે રે જૂના વિચારે પાણે રે મરદાયા રે આવા સતને તો પાણી આવા સતને તો માર ગુના ભીડા પાણી રે મુરત આવ્યા રે બાપુને જઈને વાત કરો સાતમ ને સોમવારે મુહૂર્ત આવ્યા છે હવે કાંઈ કામ બાકી છે નકર ભૂદેવ જવાની રજા માંગે બાપુ હે પ્રધાન મુહૂર્ત બહુ સારા આવ્યા છે ખાતમ ને સોમવાર ભૂદેવ ને કહો સાથોસાથ કંકોત્રી પણ લખી બહુ સારું એ કેસુડા સાટીને મારે લખવી કંકોત્રી કેસર છાટીને મારે લખવી કંકોત્રી મોકલું કાય ધોળ કરોડા નામ ગણપતિ દાદાને નો તરવા એ મોકલો ને મોકલો કઈ દોર કરુણ ને કામ ને ગણપતિ દાદાને નો તરવા આયા મારા ઘેરે પરતાપ રંગના વિવાદે દેવામાં વિલા દયા એ મારા ઘેરે પ્રતાપ સંગના લગનયા કર ધુમા મિલા દાદા આવો તમે આવજો ગાય તમને સોમવાર વરદુઆ વિલા દયા આવજો આવજો તમે આનંદે ભગવાને વર ધુમા મિલા મિલા આવો તમે ઘર કાઢીને મારે લખવી કંકોત્રી મોકલું ગાય રામ પરરુણ ગામ મારી મેલડી માને નો તરવા મોકલો ને મોકલો કઈ રામ પરરુણ ધામ રે મા મેલડી માને નો તરવા આયા મારા ઘેરે રે પરતાપ સગના વિવાદે વિવામાં માંડી વેલાયા અમારા ઘેરે પ્રતાપ સંગના લગનિયા વિવામાં વેલાય આવો ને પ્રધાનજી કંકોત્રી પણ લખાઈ ગઈ છે હવે બાપુના પૂછતા હો કઈ કામ બાકી છે બાપુ કંકોત્રી પણ લખાઈ ગઈ છે હવે કઈ કામ બાકી હોય તો કયો અરે પ્રધાન ભૂદેવને સારામાં સારી દક્ષિણા આપીને વિદાય આપો બહુ સારું દક્ષિણા આપો દક્ષિણા માંડવે હમણાં ખાલી હાલે છે બધું માંડવે સમજી લેવી અમારે ખાલી ચાલે છે એવું છે સારું જાઓ